શાંતિ પરંપરા. આજે અમેરિકા સુપર પાવર છે, ભારતે થવાનું છે, પણ સુપર પાવર ખાલી હોય તો ન્યાય અને શાંતિ નથી, એ શાંતિ ગોતે. પણ ભારત સુપર પાવર થશે એટલે ભારતની પાસે આધ્યાત્મિકતાની જે તાકાત છે, સંસ્કૃતિની તાકાત છે, આપણી ધરોહરની તાકાત છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે અને એ પરંપરા જાળવાય. વિજય દાદા, મારા પરમ મિત્ર વિજય દાદા ભૂદેવ છે, એમની અહીંયા ઉપસ્થિતિ છે. આપ બધાય અમારે મામા છે, જેના ફામે અમે મજા કરી. આપ બધાય અહીં ફરી ફરીને આપનું સ્વાગત. અને આપણો દેશ છે મહેમાન ગતિનો આપી દેવાનો દેશ છે. ભારતની માં કહેવાય છે ને ભારત, એટલે તો આજુબાજુ દેવ ને બધા દેશોને બેઠી બેઠી ધવરાવે છે. તમે લઈ જાઓ, અમે ભૂખ્યા દિવસ કાઢી નાખીશું. પણ મારે જે કહેવું છે આપને, કાયમના માટે બોલ્યો છું, લોક સંસ્કૃતિ વાતો લઈને નીકળ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું દાદા, એવો વખત ક્યારેક આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. સાહેબ, અમારા દેશના સુરવીરો આવા છે, અમારા દેશની દીકરીઓ આવી છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, દાતારો અને સુરવીરો આવા છે, એની વાતો કરી છે. સરસ રીતે આપ બધા સાંભળો છો, બધા બેઠા છો. અમારે પબ્લિકની જરૂર ન હોય, માણસની જરૂર હોય. અમારે જસદણની એક બહુ સરસ વાત છે, એ કે જાન આવી ને, જાન જસદણ એટલે દરબારે કીધું કે ભાઈ જોઈ લ્યો ને જાનમાં કેટલા માણસ છે. એટલે કોઈ માણસ ગયો ને પાછો આવ્યો કે બહુ જાજુ માણસ છે, જાનમાં લગભગ 300-400 માણસ છે. તો કે એમ નહીં, પબ્લિક નહીં, હું માણસની વાત કરું છું. તો કોઈ ડાયો માણસ જઈને આવ્યો કે આમ તો 25 જણા માણસ છે, બાકી બધા પાડાને બોસ કાઢે એવા છે. એ કે આપણે તો લગભગ સમજે પાડાને બોસમાં, અહીંયા બોસ કાઢે ખબર છે ને તમને? નકર હું પછી સમજાવી આગળ. અમારે ગીરમાં બોસ કાઢે ભેહું ને, ભેંસનો જે કાન હોય ને એને અહીંથી આમ ચીરે એટલો આમ, અને અહીંથી આમ કરીને વચ્ચેથી એક પટ્ટી કાઢી લે, એટલે એક કાન ઉપલું આમ રહીએ ભેંસને, નીચલું લબડી જાય, એટલે અંદર જે માખીઓ બેસે, જીવાત પડે, અંદર બધું જે કાનને તકલીફ થાય છે ભેંસુને, એ ન થાય. બોસ કાઢે એટલે કે 25 જણા જાનમાં છે, 400 માંથી માણા, બાકી પાડાને બોસ કાઢે એવા છે બધા એમ. એટલે એને કીધું 25 જણાને હાચવી લ્યો. એમ લાખો માણસો હોય તોય પ્રોગ્રામ કરવાની મજા જ આવે, પણ કદાચ ઓછું ઓડિયન્સ હોય તો ન મજા આવે એવું અમારા માટે નથી. અમારે તો કેવું સાંભળે છે એના ઉપર આધાર. બે બાજુથી આપણે જીવનમાં બધાય હાહુ ની, આપણે નથી હાઈવે ઉપર આપણે હાહુ વહુની વાત હોય તો એનો દાખલો અમે ઘણી વાર આપતા હોય. હાઈવે ઉપર આપણે ગાડી લઈને જતા હોય, આપણી ગાડી જા ફૂલે ફૂલ લાઇટમાં જતી હોય, સામે ફૂલે ફૂલ આવતી હોય, એક જણો ડીમ કરી દે ને તો પાસેથી નીકળી જાય. એમ ઘરમાં એવું છે, હાહુ ફૂલ થાય તો વહુને ડીમ કરી નાખે, વહુ ફૂલ લાઇટમાં આવે તો હાહુને ડીમ કરી નાખે, તો 60-70 વર્ષ સુધી વાંધો ન આવે. બે ફૂલે ફૂલ થાય એટલે ધડામ નુકસાન. એમાં થાય શું ખબર? એમાં નુકસાન ડ્રાઈવરને થાય. તમારી સમજણને વંદન છે. ઓલો બિચારો ઓફિસેથી આવે ને એને શું સમજવું? એમ મુદ્દો એ છે. એટલે હું વાત કરતો તો બધાયના એંગલથી જોવું પડે. એની એક મને નાનકડી વાત ગમે છે. એક સ્કૂલમાં એક બાળકને ઊભો કરી એક પ્રશ્નનો પૂછું, જવાબ કોણ આપશે? ટીચરે પૂછ્યું. એટલે એક બાળકે ઊંચી આંગળી કરી એને ઊભો કર્યો, પછી કીધું, હું તને એક એપલ આપું, પાછું એક એપલ આપું, પાછું એપલ આપું, પાછું એપલ આપું, તો તારી પાસે કેટલા એપલ થાય? એટલે ઓલો છોકરો કે 5. એમ નહીં, એમને હરખું જો, હું તને એક એપલ આપું, પાછું એપલ આપું, પાછું આપું, પાછું આપું, તો તારી પાસે કેટલા એપલ થાય? ઓલો કે 5. 2-4 વાર કીધું ટીચરે. એટલે એને એમ થયું કે આને એટલી ખબર નહીં પડતી, 5 ક્યાંથી થાય? હું એક એપલ આપું, પાછું આપું, પાછું આપું, પાછું આપું, તો 5 ક્યાંથી થાય? એ કે આને એપલ બહુ ભાવતું નથી, એની માં ધરાર દેતી છે એટલે એને પણ નહીં ગમતું, પણ આને ચોકલેટ બહુ ભાવે છે. ચોકલેટનું કહું આગળ જો હાસો આંકડો દે, એટલે કે હું તને એક ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, તારી પાસે કેટલી ચોકલેટ થાય? તો કે 4. તો કે જો, તો પછી ચોકલેટ 4 થાય તો એપલ 5 કેમ થાય? તો કે એક મારા બેગમાં છે. હવે એના બેગમાં એક હોય જોવાનું જ નહીં, આપણે આપણા એંગલથી જ ગણતરી કરવાની. હાવ એમ ઘણી વખત આપણે સામેવાળાને નથી સમજી શકતા, ઘણી વાર એવું થતું હોય. બે બાજુથી જોવું પડે. કોઈ પણ હોય, કોઈ અધિકારી હોય, કોઈ મોટો માણસ હોય, કોઈ અધિકારી હોય મોટો, ગમે એને એના એંગલથી જોઈ તો ખબર પડે ને. ઘણું કર્યા પછી ત્યાં પહોંચાતું હોય છે, એમને કઈ નથી ડપ થઈને થઈ જતું. કોઈ પણ જગ્યાએ ખૂબ ગહાણા પછી ત્યાં પુગાય છે. એ વાત એટલી જ હકીકત છે. જીવનમાં હાથરે હાલ્યા જાય ને એટલે મધરા હાલે એ મંજિલે પૂગે, સીધી જ વાત. આંટીઓ નાખે કોઈ દી ભેળું ન થાય. બેનું દીકરીઓ ભરત ભરતી હોય
અને એ દોરો ઘૂંસે ચડી જાય પછી ધીરે ધીરે કરીને એટલે આ જીવનમાં એવું જ છે. બાકી જો ઝૂંટું માર્યું ને ગાંઠ્યું વળ્યું એટલે પૂરું કામ. જીવન કોઈ ગામડાના બાપાએ સરસ કીધું હતું, જીવન છે ને હેરડીને હાંઠા જેવું છે, જ્યાં મજા આવે ત્યાં ગાંઠ આવે. હાયલું જવાનું, વળી ગાંઠને ફોલવાની, વળી મજા આવતી જાય ત્યાં ગાંઠ આવે, એમને ધીરું ધીરું હાયલું જવાનું. આ વાવાઝોડું ન વચ્ચે બહુ આવ્યું તે ગામડાના મારી બાજુ કોઈક ગામડાના બાપાને કોઈક મહેમાન થયા ને એને પૂછ્યું કે બાપા કેમ છે આ વાવાઝોડાનું કાંઈ નુકસાન? તો બાપા ઘૂર લઈ ગયા દાંત કાઢીને. કે પણ નુકસાન હું વાવાઝોડામાં હું નુકસાન થયું એ પૂછું છું. તો બાપા કે આ કુદરતી વાવાઝોડા હું નુકસાન કરવાના હતા, આ ઘરના બંધ થઈ જાય તો કે ઓલા વાવાઝોડાનું શું આવે કે એને કે સિગ્નલે આવે, એની તો કે જાણે થાય આ તો ઘરમાંથી 3-3 વાર દિવસમાં ઉપડે છે કે ઈ વાવાઝોડા જો બંધ થઈ જાય. ઈ વાવાઝોડા બંધ કરવા માટે મારે કેવું હોય તો આવા તીર્થધામ છે એ નક્કી કરી લેજો કે આપણી ધરોહર છે એ અદ્ભુત છે. અને નાના નાના માણસોએ જે બલિદાન, અમારે ખારવા મોવામાં મેઘાણી અને ભગત બાપુએ ગીતો લખ્યા છે. ખારવાના ડોશીમાં 80 વર્ષના ડોહી જહાજમાંથી ઈંટું ઉતારતા હતા. 80 વર્ષના ડોશીઓ ચામડા લબડે અને મેઘાણી જોઈ રહી, આ ઉંમરે મારી કામ કરો છો બાપા, શું કરીએ? પેટ માટે આ ડબરીને કંઈક દેવું ને હાંજ પીડે. કે પણ દીકરા કીધું એટલે આંખમાં આંસુ આવી ગયા, આંસુ લૂસવા માંડે. કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. તો કે પણ દીકરા પાળતા નથી? કે ના, નથી પાળતા એવું નથી. કે તો સેજ નહીં, કે હતો પણ હવે નથી. કે શું થયું? કે મોવાના શેઠનું વાણ લઈ, જહાજ લઈ અને મારો દીકરો આવતો હતો ને દરિયામાં મલબારથી, તો દરિયામાં વાણ ડૂબી ગયું ને એમાં મારો દીકરો ડૂબી ગયો. ભાઈ એવું છે કે હા. મેઘાણી ભગત બાપુ બોલ્યા, મેઘાણી બોલ્યા, માડી જે શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો અને વાણમાં તમારો દીકરો બુડી ગયો ભેગો, તો એ મોવાના શેઠને જઈને કયો ને તમને વળતર આપે. આ ઉંમરે તમારે કામ ન કરવું પડે, વળતર ન આપે. એનું જાજ લઈને આવતો હતો ને, એની ફરજ છે શેઠની કે તમારો દીકરો જુવાન વયો ગયો તો શેઠને કયો વળતર આપે. તેથી 80 વર્ષની ડોહી, મિત્રો આ ગુજરાતની ધરતીની, સૌરાષ્ટ્રની ધરતીની ડોહીએ કીધું, બાપા જે મોવાના હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાએ બુડાડી દીધું, કયા મોટે હું વળતર લેવા માટે ન્યા જાઉં? હા. આ લોક સાહિત્ય છે, આના અમે ચાહક છીએ. હું ઘણી વાર બોલ્યો, મને કોઈ પક્ષપાત નથી. આદિવાસીનો વંદન છે, બધા શ્રદ્ધાથી બહુ માને છે, આ તે આ બધા. પણ એક હું કહીશ પક્ષપાત, જે દુનિયા દેખે એવો છે એ હું કાયમ બોલ્યો છું. આખા વર્લ્ડમાં જંગલ છે, સાંભળી લેજો. પછી હું દુવાસનથી જાઉં છું. મને આ તમે સાંભળો છો એટલે આ હાસું ધન મને ઠેકાણે જાય છે એટલે હું આ વાતું કરું છું નાની નાની. દાદા આખી દુનિયામાં જંગલ છે. અમે આફ્રિકા ગયેલા, અમારો પ્રોગ્રામ પૂરો થયો ને અમારે એરપોર્ટે રાત્રે જવાનું હતું. તમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. મેં કીધું કેમ આવું? કે જંગલ વસાળે જવાનું છે ને એટલે. તો મેં કીધું જંગલ વસાળેથી એટલે પોલીસ શું કરે? મને એમ કે જનાવરની બીક. કે જનાવરની નહીં, માણસ જંગલના લૂંટી લે. મેં કીધું અરે એમ? કે હા, હું તો ગીરમાંથી આવું એટલે મને અચરજ લાગ્યું. પછી ત્યાંથી આવો કોઈ દુનિયાના જંગલ, ત્યાંથી આવો ભારતમાં, ભારતના કોઈ પણ બિહાર, બંગાળ, યુપીના જંગલમાં જાઓ, રાત્રે તમને લૂંટી લે. પછી આવો ગુજરાતમાં. નરી વાસ્તવિકતા છે. ખોટું હોય તો આમાં વડીલોને પૂછી લેજો. આપણા આ બધા જંગલોમાં અમુક વિસ્તારમાંથી રાતે ન નીકળાય. એ તો તમે સાક્ષી છો ને તમને બધાને ખબર હશે. નર્મદા કાંઠે ને ઓલે યાત્રાવાળાને શું થાય છે. આ નરી વાસ્તવિકતા કહું છું. ભણતર બીજું ત્રીજું બધું જરૂરી, એની આરે સંસ્કાર કેટલા જરૂરી. એ બધા આ જંગલોમાં પણ લૂંટ થઈ જાય રાતે. આપ જાણો છો ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ અમારી ગાંડી ગીર એવી છે, રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરીને જમતા જાઓ, રોટલા ખાતા જાઓ, અમારે ઘરે વૈયા આવો, અહીંયા વૈયા આવો. રૂપાલા સાહેબની આંખમાં આંસુ આવી ગયા તમે આ વાર્તા કરીને આ વાત કરીને કે આ તો બહુ આ વિશેષ છે. એમ આ આપણે એક યુનિવર્સિટી છે ને કે લૂંટાય નહીં, લૂંટાઈ જવાય આના માટે, એવી એક જ અમારી ગીર છે. નગર એ ગરીબ જ છે, પશુપાલન કરે, એકદમ સાદા માણસો, રોટલા એકદમ સાત્વિક, કોઈને નહીં. હાવ જ પોતાની ગાયને મારી નાખે એટલે નેહડું આખું ખબર પૂછવા જાય, ધોખો ખરખરો કરવા આવે. સાંજ સુધી રોવે કે અમારી ગાય હાવજે માર નાખી. અને સાંજે છે ને ધૂપ દીવાનું ટાણું થાય ને તે અમારી માવડીયું ધૂપ કરતા કરતા શું કે જે થવાનું હતું થઈ ગયું. હવે ઈ નરસંગે મારી, નરસંગ એટલે નરસિંહ હાવજ, ઈ નરસંગે મારી. હવે એના પેટમાં અમી થાય, લ્યો એને કઈ થાય નહીં અમારી ગાય, એને ઈ તો પેટ ઠરે. હવે જે થવાનું હતું એ થયું. તમે વિચાર કરો છો, હવે એક પણ નુકસાન ન કરે એવું કોઈ આખા વર્લ્ડમાં જંગલ હોય, જંગલની પ્રજા એક પણ જીવને નુકસાન ન કરે તો એક અમારી ગાંડી ગીર છે. આ નરી વાસ્તવિકતા, આમાં બધાને સ્વીકારવું જ પડે, એમાં કઈ ઓલું નથી. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે, આ બધી યુનિવર્સિટીઓ છે જીવનમાં. હવે કોઈનું ન લઈ લેવાય, કોઈને ન લૂંટાય, એ ક્યાં, એ કોઈ કોલેજમાં મળે તો મને કહેજો.